એકવાર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા હરિજનની સભા ભરાઈને બેઠી હતી। તે વખતે મહારાજ કહે, લક્ષ્મીવાડીએ જાવું છે। ત્યારે નાનભક્ત ઘોડી લાવ્યા તે ઉપર સ્વાર થઈ ઓટે પધાર્યા ને ત્યાં સભા કરીને બેઠા હતા। તે વખતે દાદા ખાચરના બળદ આવ્યા, તેમાં એક જબરો વઢિયારો બળદ હતો। તેને જોઈને મહારાજ બોલ્યા, જે આ દૈવી જીવ છે તે ગયા અવતારમાં ભગવાનનો ભક્ત હતો અને ખેતીનું કામ કરતો હતો ને તેના ખેતર પાસે બ્રાહ્મણનું ખેતર હતું। તેમાં બંનેને તકરાર થઈ। તેમાં તે ભક્તને રીસ ચડી, તેથી તેણે બ્રાહ્મણના પગમાં માર્યું। તેથી જમણો પગ ભાંગી ગયો। તે પાપે કરીને બળદનો અવતાર આવ્યો છે, પણ અમારા ઉપયોગમાં તથા દાદા ખાચરની ખેતીના ઉપયોગમાં ઘણા વર્ષથી આવ્યો છે। તેથી તેનું કલ્યાણ થાશે ને તેને હવે ફરી જન્મ લેવો નહીં પડે, પણ તેને આ દેહ પડતા પેલા જમણે પગે લાગશે, કારણ કે તેણે ઓલ્યા અવતારમાં બ્રાહ્મણનો જમણો પગ ભાંગ્યો હતો। ત્યારે પાડાએ કહ્યું, જે મહારાજ તે તો સાજો છે। ત્યારે મહારાજ કહે, તમે યાદ રાખજો। પછી 2-4 દિવસ થયા ત્યારે ખેતરમાં બેલી હાંકવા ગયા। તે હાંકતા હાંકતા શેઢે બળદને વિસામો દીધો। તે જ વખતે ઝાડમાંથી પક્ષી ઉડ્યા, તેથી તે ભડક્યો। ત્યારે તે બળદને જમણે પગે રાંપડી વાગીને જમણા પગની બૂચ કપાઈ ગઈ। તેથી લોહી નીકળ્યું। તે શાંતિ છોડીને ઘેર આવ્યા ને પગે પાટો બાંધ્યો। પછી કોઈ વાર મહારાજ ઉગમણા બારને ઓરડે ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિક સંત તથા હરિજનની સભા ભરાઈને બેઠી હતી। તે વખતે નિત્યાનંદ સ્વામી કથા કરતા હતા। ત્યારે તે બળદ લૂલો ચાલીને લીંબડા નીચે મહારાજ સન્મુખ મોઢું રાખીને કાન દઈને કથા સાંભળવા બેઠો। એમ હંમેશા કથા સાંભળીને કથા થઈ રહે ત્યારે ઉઠી કોડિયામાં જઈને બેસે। એમ કરતા એક દિવસ કથા થઈ રહી ત્યારે મહારાજે સૌ સંતને કહ્યું, જે હે સંતો, તમો આ બળદ ઉપર દયા કરો, જે એનું કલ્યાણ થાય। ત્યારે ગોપાળાનંદ સ્વામી આદિક સંત બોલ્યા, જે એનું કલ્યાણ થાશે। પછી સચ્ચિદાનંદ સ્વામી કહે, મહારાજ તે બળદ ક્યાં દિવસે ધામમાં જાશે? ત્યારે મહારાજ કહે, આ નિયમની એકાદશીએ ધામમાં જાશે। પછી તે બળદ નિયમની એકાદશીને દિવસે ધામમાં ગયો। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે। આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે। ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો।